તો વાત કરીએ વડોદરાની તો વડોદરા જીઆઈડીસીમાં બની આપઘાતની એક ઘટના કે જ્યાં અજાણ્યા સમયે ગળે ફાંસો કહીને જીવન ટૂંકાવ્યું છે। હનુમાન ચોકડીથી લકી હોટલ જવાના માર્ગે આપઘાત કર્યો છે, જ્યાં માહિતીના આધારે માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા, જ્યાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે વધુ એક આપઘાતનો જે કિસ્સો સામે આવ્યો છે વડોદરાથી સંસ્કારી નગરી વડોદરામાં આપઘાતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વડોદરા જીઆઈડીસીમાં આ આપઘાતની ઘટના બની છે, જ્યાં અજાણ્યા સમયે ગળે ફાંસો ખાઈને પોતાનું અનમોલ જીવન ટૂંકાવી દીધું છે। ત્યારે હનુમાન ચોકડીથી લકી હોટલ જવાનો માર્ગ છે ત્યાં આપઘાત કર્યો છે। માહિતીના આધારે માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મૃત માણસને લટકેલી હાલતમાં જોયો છે અને અમે પોલીસને જાણ કરેલી છે। પોલીસ આવીને એમની આગળની ઇન્વેસ્ટિગેશન કરે। સાહેબ એ 3-4 વર્ષથી અહીંયા જ છૂટક મજૂરી કરતો હતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને અહીંયા જ સડનલી સાંજે સૂઈ રહેતો હતો અને સવારે ગમે ત્યાં મજૂરી મળે ત્યાં કામે જતો રહેતો। એક મૃત માણસ